દિયોદરમાં ભાજપમાં ભંગાણ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનસંઘથી કામ કરતા કાર્યકરો ઝાડુ સાથે જોડાયા. દિયોદર જિલ્લા પંચાયત બેઠક અને ડુચકવાડા તાલુકા પંચાયતની બેઠકની માંગણી કરતા ભાજપના કાર્યકરોમાં નારાજગી. સ્થાનિક ધારાસભ્ય અને તાલુકા જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે કરી હતી ટિકિટની માંગણી. દિયોદર જિલ્લા પંચાયતની બેઠક પર જનસંઘના કાર્યકરની અવગણના થતા આપમાં જોડાવા મજબૂર. ડુચકવાડા તાલુકાની અનુસૂચિત જાતિની મહિલા બેઠક પર માંગી કરી હતી વાલ્મીકી સમાજની ભાજપની મહિલા કાર્યકરે. અનુસૂચિત જાતિના વાલ્મીકી સમાજની કરાઈ રહી છે ભાજપમાં અવગણનાનો કાર્યકરે કર્યો આરોપ. 25 વર્ષથી જનસંઘ અને ભાજપ સાથે કામ કરતા કાર્યકરની ભાજપે કરી અવગણના. સમરસતાની ફક્ત વાતો. રમેશભાઈ વાલ્મીકી, ડુચકવાડા. દિયોદર આપના હોદ્દેદારો હાથે ઝાડુનો ખેસ પહેર્યો. જનસંઘના કાર્યકર ભાજપ છેડો ફાડી 50થી વધુ સમર્થકો સાથે ઝાડુમાં જોડાયા. ઇન્કલાબ જિંદાબાદ સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આપમાં જોડાયા. આજે આમ આદમી પાર્ટીમાં કેમ જોડાયા, કેવી નારાજગી? આપણને કોઈ ટિકિટ હાલવામાં ના આવ્યો અને આમ સંગઠનનું કામ કર્યું, કોઈ સંગઠન કોઈ વધુ હાલવામાં ના આવ્યો ને એના કારણે આપણે આજથી આ આદમી આપણે જોડવામાં. કેટલા વર્ષથી કામ કરતા? ઘણો 41 વર્ષથી. કઈ સાલ જોડાયા? 85 સાલ 1985. 1985. નેતાઓ તો ઘણા મોદી અંગાતે ફરેલ છો ઘણો ને બધી ઝાડિયાની આજે શંકર વાઘેલા શંકર ચૌધરી ચૂંટણી લડતા ને એ વખતમાં મોદી બધા પ્રચાર ખબર રહ્યા. અને ઝાડિયા મારા મોદીનો ભેગો ફોટો છે રમજી સરપંચ છે. જ્યારે જીતેલ ધારાસભ્ય આપણે કેશાજી અનિલ બારાણીને આપણે જ્યારે યુવા પ્રમુખ બનાવ્યો હતો એને મંત્રી બનાવ્યો હતો અને એમાંથી ભૂપત હુનીને પ્રમુખ બનાવ્યો હતો. ત્યારે મેં વિરોધ કરી અને અનિલને પ્રમુખ બનાવ્યો અને ભૂપત હુનીને મંત્રી બનાવ્યો. એ વખતમાં હું શંકર મારું કામ ચાલતો હતો. શંકર જિલ્લાવાળામાં મારું કામ ફરતા હતા એ વખતે. ખૂબ મહેનત કરી 2013માં કરી, ખૂબ મહેનત મને વળી ગયા. મને કહો તમે મને શંકરભાઈને કીધું, મને ફોન કરો શંકરભાઈ પ્રદેશનો મંત્રી હતા ને મને ટિકિટ આલે શંકરભાઈ કેશવજી પોતે રોજ મળતા પાછા તલાવ નાળા ઉપર. હું કેશવજી રોજ કાયમ મને તમે ટિકિટ આલો કે ભાજપમાં મને કહેવાય મારે ભલામણ શંકરભાઈ મેં ભલામણ કરી ડાયરેક્ટ. હા કેશવજી પોતે અને 2013માં એમ જોડ્યા. હા મેં જોડે. ઉનજી પ્રમુખ હતા ને એ વખત જોડ્યા. કોને જોડે? ઉનજી પ્રમુખ હતા ને પછી મેં કીધું મેં કેશવજીને ભાવને લઈ લો પાર્ટીમાં. પછી એને કહેવાય નાની ધારી ચાલુ હતું. પાર્ટી આજે તમને ટિકિટ આજે પાર્ટીનો બગાવત કરી આપવા જોડાવા પાર્ટી છોડીને આપણને કોઈ ટિકિટ કે વધો કોઈ જિલ્લામાં કઈ ના મળે કદર ના કરી એના માટે આપણે પાર્ટી આપણી કદર કરી આદમી વાળા આપણી કદર કરી. કેટલા લોકો સાથે જોડાયા? 50 માણસો. મારું નામ રમેશભાઈ નાગજીભાઈ વાલ્મીકી, ડુચકવાડા. હું છેલ્લા 2001 થી ભાજપ પાર્ટીમાં જોડાયો હતો અને એવા મોટા મોટા સ્થાનિક આગેવાનો સાથે મારે પરિચય હતો. અને ગમે તે જે ભાજપની મિટિંગો ચાલતી એ વાલ્મીક સમાજ પ્રત્યે પ્રશંસા કરતા, પરંતુ હકીકતમાં વાલ્મીક સમાજને દબાવવાની કોશિશ કરે છે. લોકો ન્યાય આપતા નથી. જે લોકો પાર્ટીના કાર્ય કરતા છે કાંઈ નાતીભેદ ચાલે છે અથવા તો કેમને સગા સંબંધીને કોઈ લઈ અને પક્ષપાત્ર ચાલી રહ્યો છે, એટલે અમે પાર્ટીથી ખૂબ નારાજ છે. પરંતુ આજે અમને એવી પાર્ટી મજબૂત મળી છે આમ આદમી, તે અમારી એ જે લોકો નોંધ લીધી છે અને વિકાસના કાર્યને વેગ આપે છે, તો હંમેશા અમે આમ આદમી પાર્ટીને સાથે રહી અને મારી સાથે જેટલા કાર્ય કર્યા વાલ્મીક સમાજના દિયોદર તાલુકાના છે 50 થી 100 આગેવાનો જોડાયા છે. અને અમે બનશે એટલી મહેનત કરી અને આ પાર્ટીને મજબૂત બનાવવા એ જવાબદારી મારી વાલ્મીક સમાજની રહેશે. પાર્ટીમાં છોડીને આવવાનું એક મહત્વનું કારણ કાંઈક દિયોદર તાલુકાના ભાજપ કાર્યકર્તા હતા એ અમને એના પ્રત્યે ખૂબ નારાજગી જાગી છે. એ લોકોએ અમને 10 થી 15 દિવસ પહેલા કે રમેશભાઈ તમારે ટિકિટ હું અપાવીશ, તમે જૂના કાર્યકર્તા છો, પણ કાંઈક પડદો છુપાવ્યો, કાંઈક વાત ઉલટી સુલટી બતાવી અને જ્યારે લિસ્ટ આવ્યું ત્યારે એ લોકો અમને કહેતો પાર્ટી ઉપરથી ટિકિટ આલી. પરંતુ આ બધી એક અફવા છે. જે લોકો સ્થાનિક છે દિયોદરના કાર્ય કરતા છે એ મેજરમેન્ટ મેલે છે, એમનો નિર્ણય ચાલે અને એ નિર્ણયથી એમને ટિકિટ આલી છે. અને ટિકિટ આલી એ વ્યક્તિઓ કોંગ્રેસમાં કાર્ય કરતા હતા, જેમને ભાજપમાં કોઈ લેવા દેવા નહોતું, એમને ટિકિટ આલી છે પંચાયત સીટ ઉપર. અને હું જૂનો કાર્ય કરતો હતો. મારા ઉમેદવારને નારાજગી વ્યક્ત કરી ડુચકવાડા તાલુકા પંચાયત. હા
SC ST અનુસૂચિત જાતિ, અને એ અમે નારાજગી, અમને ખૂબ દુઃખ છે કે જે આગેવાનો છે એ અમારી આગળ કંઈક આગળ અલગ બોલે છે અને પ્રચારમાં આવી અને લોકો વાતો કરે છે કે આમ કરશું તેમ કરશું, આપણે બધા એક સા હિન્દુ, એક સા આપણે સનાતન ધર્મ છે, આવી બધી વાતો કરે, પણ વાસ્તવમાં જોવા જા તો ભેદભાવ છે. હું આ જાહેરમાં કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના જે સિનિયર કાર્યકરો છે એના સુધી મારી વાત પહોંચે કે લોકો જે વચલા કાર્યકર્તા છે એ ભેદભાવ રાખે છે અને પૂરો ન્યાય નથી હાલતા, માત્ર ભાષણ જ આપે છે. ભાષણ આપી અને એમનું કામ પૂરું થાય એટલે કોઈ અમારે એમને કોઈ લેવા દેવા નહીં હતો. આ મને પૂરેપૂરી વાલ્મીક સમાજ તરફથી ખૂબ નારાજગી છે. અમે 50 થી 100 જણા કાર્યકર્તા અને આમ આદમીમાં જેટલું બનશે એટલે અમે મદદ કરવા તૈયાર છે. અમારા ઉમેદવારને ટિકિટ આપી અને જંગી બહુમતીથી જીતાડી વિજય બનાવવું અને આમ આદમીને મજબૂત બનાવવું એ અમારી ગેરંટી છે. જેટલું બને એટલું અમે સહયોગને સાથ આપવા તૈયાર છે વાલ્મીક સમાજ તરફથી. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે ત્યારે પૂરા ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી રહી છે, ત્યારે દિયોદર તાલુકામાં પણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો મજબૂતાઈથી લડી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીમાં કે કોંગ્રેસમાંથી જે પણ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં આજે જોડાઈ રહ્યા છે. આજે જ 20-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં જે કામ કરી રહ્યા હતા એ કાર્યકર્તાઓ આજે એમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં 50થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાણા.